કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મિસ્ટર ઇન્ડિયન પોટરી આર્ટ ચેનલમાં। છેલ્લા ઘણા સમયથી આ ગલ્લા મારી પાસે પડ્યા હતા, તો આજે એને રંગવાનો ટાઈમ મળ્યો છે। તો આજે આ બધા ગલ્લા રંગીને ભઠ્ઠીમાં નાખવાના છે, કારણ કે આજે અમારે ભઠ્ઠી લગાવવાની છે। તો આ ડિઝાઇનવાળો ગલ્લો છે અને ધીમે કરીને ગેરું લગાવીને મૂકી દેવાનું। આ ખાલી એક ગેરું આવે, એક માટી હોય એક પ્રકારની લાલ કલરની, જે કોઈ પ્રકારનો હાનિકારક ના હોય કલર, કે એમાં કોઈ કેમિકલ ના આવે, એ માત્ર દેશી ગેરું કહેવાય એને। ચાલુ છે ચાલુ હતી આ એક ગ્લાસ છે જે મેં ઘણા ટાઈમ પહેલાં બનાવ્યો હતો, એમ નામ પડ્યો હતો। તો આને પણ કલર કરી નાખવાનો છે આપણે। પાતળો અને નાનો એવો ગ્લાસ છે। આ ગલ્લો છે, એમાં મેં મારી ચેનલનું નામ લખ્યું હતું, જો મિસ્ટર ઇન્ડિયન પોટરી આર્ટ, જે બરાબર રીતે દેખાતું નથી। હવે ગમે તે હોય, લખ્યું હતું, મને બહુ લખતા આવડતું નથી। બધા ગલ્લા રંગીને મળું। આ એક ઝૂંપડી ગલ્લો છે, જે બનાવીને પછી તડકે સૂકવવા માટે મૂકેલો હતો, તો એ ફાટી ગયો હતો। તો પણ હવે એને મૂકી દઈશું આપણે, જો રહે તો એના ભાગ છે, બાકી જોઈએ હવે આગળ। થઈ જાય બેઠો એવું લાગે ભાઈ કીધું ને પછી બતાવી દઉં બધા જ ગલ્લા રંગાઈ ગયા। હવે બધા ગલ્લાને તગારામાં ભરીને ભઠ્ઠીમાં હું નાખી દઉં। આ ભઠ્ઠીમાં નાખીને આજે ભઠ્ઠી પકવવાની છે, બાકી પાકી જાય એટલે હું તમને બીજું વિડીયો બતાવીશ। અમારો વિડીયો જો તમને ગમતું હોય તો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। લાઈક તો જરૂરથી કરજો। આને અમારે અંદર વચ્ચે ગોઠવવા પડે, કારણ કે ઉપર પછી કાચા રહે અને પાકતી વખતે ફૂટી જાય, એ માટે વચ્ચે મૂકવા પડે। હજી આની ઉપર કુલડી અમે નાખી દઈશું। અમારી આઈડી ઇન્સ્ટાગ્રામમાં પણ છે, તમે જઈને એને પણ ફોલો કરી શકો છો। ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ પણ મિસ્ટર ઇન્ડિયન પોટરી આર્ટ જ છે। અમારો આખો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ખૂબ ખૂબ આભાર।